ત્યાં પછી ભાઈબંધને ચશ્મા તોડીને કરી નાખ્યો એક નવો કાંડ. ત્યાં તે પછી થોડી વારમાં ક્લાસમાં કોલેજના ફેરવેલને લઈને થઈ ગઈ બાકા ચીકી. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે છે મિની બ્લોગ ડે 14. આજે બપોરે બહુ વરસાદ પડ્યો હતો એટલે તમારો ભાઈ પછી બાઇક લઈને નીકળી ગયો હતો કોલેજે આવી ગયો હતો. ગાડી પાર્કિંગમાં મૂકીને નીકળી ગયો ડિપાર્ટમેન્ટ તરફ. કોલેજે પેપર હતો એટલે કોલેજમાં આવીને પછી બેસી ગયા હતા વાંચવા માટે. ત્યાં પછી ભાઈબંધને ચશ્મા તોડીને કરી નાખ્યો એક નવો કાંડ. ખતમ. મારી પાસે એક્સ્ટ્રા ચશ્મા હતા એટલે મેં એને આપી દીધા. ચશ્મા હું કેવો લાગુ જરા મને કમેન્ટમાં કહેજો. ત્યાં તે પછી થોડી વારમાં ક્લાસમાં કોલેજના ફેરવેલને લઈને થઈ ગઈ બાકા ચીકી. A few moments later. વાગી ગયા 5 ને પેપર પૂરો થઈ ગયો એટલે આપણે આવી ગયા હતા કોલેજની મેઇન બિલ્ડિંગમાં. એટલે કોલેજમાં તો રિનોવેશનનું કામ ચાલુ હતું. પછી ત્યાંથી આવી ગયા કે ફેબ્રિકેશન ડિપાર્ટમેન્ટમાં કામ પૂરું કરી. A few moments later. હું ને ભાઈબંધ આવી ગયા હતા પાર્કિંગમાં. ભાઈબંધ તો આજે મારા નવા ચશ્મામાં હીરો જેવો દેખાતો હતો. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. કોલેજેથી ગાડીઓ લઈને નીકળી ગયા ભાઈબંધો સાથે નાસ્તો કરવા માટે. ત્યારબાદ નાસ્તો કરીને હું A few moments later. ગાડી લઈને નીકળી ગયો છું ફેબ્રિકેશનની દુકાને. અને મારા ફેબ્રિકેશન દુકાને કામ એ હતું કે આ પાટિયામાં 4 હોલ પડાવવાના હતા. ફટાફટ આ કામ કરીને નીકળી ગયો પાછો ઘર તરફ. અને ફાઇનલી આવી ગયો ઘરે ને વાગી ગયા હતા 6:30. ત્યાં પાછો સાંજે ભાઈબંધની ગાડી લઈને નીકળી ગયા હોસ્પિટલ ડ્રેસિંગ કરાવવા માટે. આવી ગયા હોસ્પિટલના કરાવીને ડ્રેસિંગ ને વાગી ગયા હતા 9. મિની બ્લોગ રોજ અપલોડ કરવા આવતો નથી કારણ કે આપણે હાલમાં કોલેજમાં પરીક્ષા ચાલુ રહી છે અને હાલમાં બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે. તો પણ આપણે મહેનત ચાલુ રાખવાની છે. કાંઈ વાંધો નહીં, દિવસે તો પણ એક દિવસે બ્લોગ આપણા આવતા રહેશે. તો આજના મિની બ્લોગમાં આટલું જ. તે મળીએ આપણે એક નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે.